નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગયા લેક્ચરમાં આપણે અનુનાદ એટલે શું તે જોયું. અનુનાદ વક્રની તીક્ષ્ણતાનો પણ આપણે અભ્યાસ કર્યો. અનુનાદ વખતે કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બંને સમાન હોય છે, તેથી તેમનો તફાવત 0 થાય. અને અનુનાદ વખતે એલસીઆર પરિપથનો ઇમ્પિડન્સ એ અવરોધ જેટલો હોય છે તે પણ આપણે જોયું. ત્યાર પછી અનુનાદ વક્રની તીક્ષ્ણતાનો પણ અભ્યાસ કર્યો. એ આલેખ પરથી આપણે ક્યુ ફેક્ટર, ગુણવત્તા અંક, ક્વોલિટી ફેક્ટર છે તેનું સૂત્ર પણ આપણે મેળવેલું છે. અલગ અલગ સૂત્ર મળે છે ક્યુ ફેક્ટરના. ક્યુ બરાબર 1/ω0 CR આવું પણ એક સૂત્ર છે. ક્યુ બરાબર 1/R √L/C આવું પણ સૂત્ર છે. અલગ અલગ ઘણા સૂત્ર આપણે ક્યુ ફેક્ટરના મેળવી શકીએ. ક્યુ બરાબર ω0L/R આ સૂત્ર પણ આપણે મેળવી શકીએ. ક્યુ ફેક્ટર પરથી એલસીઆર પરિપથ છે એની યોગ્ય રીતે પસંદગી કરી શકાય. જેમ ક્યુ ફેક્ટર વધારે તેવા પરિપથ માટે ટ્યુનિંગ મેળવવું ખૂબ જ સરળ પડે. અનુનાદ મેળવવા માટે ક્યુ ફેક્ટરનું મૂલ્ય વધુ હોવું જોઈએ અને આવો પરિપથ છે તે વધારે સારો ગણી શકાય. ત્યાર પછી આગળ આજે આપણે કેટલાક ઉદાહરણ ગણીશું અને એકાદ થિયરીનો ટોપિક પણ આપણે લેશું. ઉદાહરણ 7.6 આપણે સમજીએ. $220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સ્રોત સાથે 200 ઓહ્મનો અવરોધક અને 15 માઇક્રોફેરેડના કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવેલ છે. પરિપથમાં પ્રવાહ ગણો. અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ શોધો. શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્રોત વોલ્ટેજ કરતાં વધુ છે? જો હા, તો આ વિસંગતતાનો ઉકેલ જણાવો. અહીંયા આપણને અવરોધક અને કેપેસિટર સાથેનો એસી શ્રેણી પરિપથ આપેલો છે. વોલ્ટેજ એસી પરિપથ માટે જે સ્રોત વોલ્ટેજ છે એટલે તે વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય આપણને આપેલું હોય VRMS, એને આપણે અહીંયા V વડે દર્શાવીએ. આ મૂલ્ય 220 વોલ્ટ. વોલ્ટેજની આવૃત્તિ આપેલી છે ન્યુ બરાબર 50 હર્ટ્ઝ. અવરોધનું મૂલ્ય છે R બરાબર 200 ઓહ્મ અને કેપેસિટન્સ C બરાબર 15 માઇક્રોફેરેડ. આપણે આમ લખશું, એને ફેરેડમાં કન્વર્ટ કરીએ તો 15 ગુણાકારમાં 10⁻⁶ ફેરેડ. તો આ પરિપથમાં આપણે પ્રવાહ મેળવવો છે. વોલ્ટેજ આપેલ છે, સ્રોત વોલ્ટેજનું મૂલ્ય આપેલું છે, આપણે પ્રવાહ મેળવવાનો છે. IRMS આપણે મેળવવાનો છે. આ VRMS નું મૂલ્ય આપેલું છે. IRMS આપણે મેળવવું છે. એટલે I બરાબર V/Z
જ્યાં Z એટલે પરિપથનો ઇમ્પિડન્સ અને RC પરિપથ હોય, અવરોધક અને કેપેસિટર સાથેનો પરિપથ હોય, જ્યારે ઇમ્પિડન્સ છે તે આપણને આ સૂત્ર પરથી મળે, Z બરાબર √R² પ્લસ XC², આપણને આટલો ઇમ્પિડન્સ મળે. એટલે અહીંયા આપણે કિંમત લઈએ, આના બરાબર આમ લખશું R² પ્લસ XC એટલે 1/ωc, આનો વર્ગ, આના બરાબર R² પ્લસ 1/ω બરાબર આપણે લઈએ 2π ન્યુ ઇન્ટુ c હોલ સ્ક્વેર. આમાં કિંમત મૂકી દઈએ. R નું મૂલ્ય આપણને 200 આપેલું છે, એટલે 200 નો વર્ગ વત્તા 1/2π, એટલે 3.14, ન્યુ આપેલું છે 50, અને કેપેસિટન્સનું મૂલ્ય 15 ગુણાકારમાં 10⁻⁶ આનો વર્ગ, આના બરાબર વર્ગમૂળમાં 200 નો વર્ગ પ્લસ 50 ગુણાકારમાં 2 એટલે 100 ગુણાકારમાં 3.14 એટલે 314 ગુણાકારમાં 15 આપણે લઈએ, 314 ગુણાકારમાં 15 એટલે આપણને મળે 47, 10⁻⁶ છે, એના અંશમાં લઈ જાય તો +6 થશે, એટલે અહીંયા આમાં આવશે 10⁻⁶ છેદમાં 47, 10 આનો વર્ગ. તેથી Z બરાબર ઇમ્પિડન્સ Z બરાબર 200 નો વર્ગ એટલે 40,000 પ્લસ 1/47 10 આપણે કરીએ, 1/47 એટલે 0.0002123 અને ગુણાકારમાં 10⁶ એટલે અહીંયા આપણને આવું મળશે 212.3 નો વર્ગ. એટલે અહીંયા ઇમ્પિડન્સ Z બરાબર 40,000 પ્લસ 212.3 નો વર્ગ કરીએ આપણે, એટલે આપણને 45,071 મળે. આ બંનેનો આપણે સરવાળો કરીએ, વત્તા 40 85,071.3 85,071.3. તો આનું આપણે વર્ગમૂળ લઈએ એટલે 291.67 આપણને મળશે. તેથી અહીંયા ઇમ્પિડન્સ આપણને આટલો મળશે, 291.67 ઓહ્મ. આ પરિપથ માટે, RC શ્રેણી પરિપથ માટે ઇમ્પિડન્સનું મૂલ્ય આપણને આટલું મળે.
આપણે પ્રવાહ મેળવવાનો છે એટલે પ્રવાહનું સૂત્ર આપણે લઈએ I બરાબર V/Z ઓહમના નિયમની જેમ V નું મૂલ્ય 220, Z 291.67 અને તેથી પ્રવાહ I બરાબર 220 ભાગ્યા 291.67 0.7542 આપણને મળશે. એમ્પિયર 0.754 એમ્પિયર પણ આપણે લખી શકીએ. તો આ પરિપથમાં આટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, આ પરિપથમાં આટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે. આરસી પરિપથ છે એમાં આટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. બીજો પ્રશ્ન છે અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ. હવે અહીંયા શ્રેણી પરિપથ છે તેથી બંનેમાં પ્રવાહ સરખો જ પસાર થતો હોય, તેથી અવરોધકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણે લઈએ VR બરાબર I into R એટલે 0.754 ગુણાકારમાં અવરોધ 200 છે એટલે અહીંયા વોલ્ટેજ આપણને મળશે 0.754 ગુણાકારમાં 200 150.8. અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 150.8 વોલ્ટ મળે. કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એને આપણે VC વડે દર્શાવીએ તો I into XC 0.754 ગુણાકારમાં XC નું મૂલ્ય આપણને આટલું મળ્યું. XC એટલે 1/ωc અને 1/ωc એમાં ઓમેગા બરાબર 2πν માં આનું આપણે સાદુરૂપ આપીએ એટલે આપણને 212.3 મળે છે XC નું મૂલ્ય. એટલે અહીંયા 212.3. તેથી કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 160.07 વોલ્ટ મળે. તો આમ અવરોધ અને કેપેસિટર ના છેડાઓ વચ્ચે આપણને આટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. હવે આ બંનેનો આપણે બેઝિક સરવાળો કરીએ. બંનેનો બેઝિક સરવાળો કરીએ એટલે 150.8 160.07 વત્તા 160.07 310.87 આપણને મળે. આટલું આપણને મળે. તો ખરેખર તો સ્રોત વોલ્ટેજ છે તો 220 વોલ્ટ છે, જ્યારે અહીંયા બંનેનો બેઝિક સરવાળો કરીએ તો એ 310.87 વોલ્ટ થાય. એટલે આ બંને વોલ્ટેજ છે એમાં ફરક આપણને જોવા મળે, તફાવત જોવા મળે છે. તો આવી જે વિસંગતતા છે એનું કારણ શું? તો કે અહીંયા આપણે બંનેનો સીધો બેઝિક સરવાળો કરી નાખ્યો છે. વાસ્તવમાં અહીંયા કેપેસિટર જોડેલું છે, પરિપથમાં R અને C બંને છે,
ત્યારે આવા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત હોય છે. એ કળા તફાવત આપણે ધ્યાનમાં લેવો પડે અને પછી આપણે તેનો સરવાળો, વોલ્ટેજનો સરવાળો કરી શકીએ. તો અહીંયા કળા તફાવત 90 છે. આરસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત 90 હોય. તેથી અહીંયા પરિણામી વોલ્ટેજ મેળવવા માટે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને એ પરિણામી વોલ્ટેજ મેળવી શકીએ. બંનેનો સરવાળો આપણે કરી શકીએ. V R પ્લસ સી, અહીંયા આમ આવશે VR સ્ક્વેર પ્લસ VC સ્ક્વેર પ્લસ 2 VR VC cos થીટા. પણ અહીંયા થીટા છે આપણને 90 મળે છે, કેમ કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે અથવા બંને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત 90 છે. બંને વોલ્ટેજ અહીંયા સમાન કળામાં નથી. બંને વોલ્ટેજ સમાન કળામાં નથી. બંને વચ્ચે 90 કળા તફાવત છે. એટલે અહીંયા જે ત્રીજું પદ આવશે 2 VR VC cos થીટા, માં થીટા એટલે 90 અને cos 90 એટલે 0. એટલે અહીંયા આપણને માત્ર આ રીતે જ મળશે. હવે VR સ્ક્વેર એટલે 150.8, આનો વર્ગ, અને VC 160.07 આનો વર્ગ. આનું આપણે સાદુરૂપ આપીએ એટલે લગભગ આપણને 219.91 એટલે કે લગભગ 220 વોલ્ટ મળે છે. જે સ્રોત વોલ્ટ જેટલા આપણને અહીંયા વોલ્ટ મળે. એટલે કે અહીંયા જે એસી બેટરીના વોલ્ટેજ છે એટલા જ વોલ્ટેજ અહીંયા આપણને મળશે. તો આમ કુલ પ્રવાહ જો આપણે મેળવવો હોય તો કળા તફાવતને ધ્યાનમાં લેવો પડે. સીધો બેઝિક સરવાળો આપણે અહીંયા કરી ન શકીએ, કારણ કે બંનેના વોલ્ટેજ સમાન કળામાં નથી. જો સમાન કળામાં હોય તો બેઝિક સરવાળો સીધો એમનો આપણે કરી શકીએ, બેનો સરવાળો. પણ અહીંયા વોલ્ટેજ વચ્ચે કળાનો તફાવત છે, તેથી પરિણામી વોલ્ટેજ મેળવવા માટે અથવા બંનેનો સરવાળો કરવા માટે એ કળા તફાવતને આપણે ધ્યાનમાં રાખવો પડે, અને ત્યારે આપણને વોલ્ટેજ છે તે સ્રોત વોલ્ટેજ જેટલો મળે. એટલે એસી પરિપથમાં આ બાબતને આપણે ધ્યાનમાં રાખવી પડે. ડીસી પરિપથમાં આ બાબત છે એ ધ્યાનમાં લેવાની જરૂર નથી, કારણ કે ત્યાં કોઈ કળા તફાવત હોતો નથી. દરેકની કળા સરખી હોય છે. પણ એસી પરિપથમાં આ કળા તફાવતને આપણે ધ્યાનમાં લેવો પડે. ત્યાર પછી આગળ એક ટોપિક થિયરી આપેલી છે આપણને. એસી પરિપથમાં પાવર. પાવર ફેક્ટર વિશે પણ આપણે અહીંયા સમજવાનું છે. એસી પરિપથ તરીકે ધારો કે આપણે LCR એસી શ્રેણી પરિપથને ધ્યાનમાં લઈએ. 3 ઘટકો હાજર હોય એવો એસી શ્રેણી પરિપથ આપણે ધ્યાનમાં લઈએ. આવા પરિપથ માટે વોલ્ટેજ છે તે આ સૂત્ર અનુસાર આપણે લઈએ, V બરાબર VM sin ઓમેગા ટી. આપણે આગળ લીધેલું છે એ મુજબ. તો આવા LCR એસી શ્રેણી પરિપથને આપણે જ્યારે
આટલો વોલ્ટેજ લાગુ પાડીએ ત્યારે આવા પરિપથમાં જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ આપણને આ સૂત્ર ઉપરથી મળશે Im sin ઓમેગા ટી પ્લસ ફાઈ, જ્યાં ફાઈ એ કળા તફાવત છે LCR શ્રેણી પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત ફાઈ, Vm એટલે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે વોલ્ટેજનો કંપવિસ્તાર, Im એટલે પ્રવાહનો કંપવિસ્તાર છે, આપણે અહીંયા આમ લઈ શકીએ Im એટલે આ સૂત્ર I બરાબર આપણે આમ લઈએ છીએ Vm sin ઓમેગા ટી પ્લસ ફાઈ અપોન ઝેડ, એમાં Vm અપોન ઝેડ બરાબર આપણે Im લીધેલું છે એટલે Im જ્યાં Im બરાબર Vm અપોન ઝેડ, ઝેડ એટલે પરિપથનો ઇમ્પિડન્સ છે અને ફાઈ એ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેની કળા છે LCR શ્રેણી પરિપથમાં આ કળા ફાઈ બરાબર tan ઇન્વર્સ XC માઇનસ XL અપોન R આટલી આપણને કળા મળે છે, કળા તફાવત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે આપણને આટલી મળશે. આ સૂત્ર આપણે આગળ મેળવેલું છે tan ઇન્વર્સ XC માઇનસ XL અપોન R. હવે આવા પરિપથમાં આપણે તાત્ક્ષણિક પાવર જો મેળવીએ આપેલા વોલ્ટેજ માટે તાત્ક્ષણિક પાવર P બરાબર V ઇન્ટુ I અથવા I ઇન્ટુ V બરાબર આપણે આમ લઈએ Vm sin ઓમેગા ટી ઇન્ટુ I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ ફાઈ. આ સ્રોત વડે વ્યય પામતો અથવા પૂરો પડાતો પાવર છે તાત્ક્ષણિક પાવર, જે તે ક્ષણે મળતો પાવર છે P બરાબર V ઇન્ટુ I, આના બરાબર Vm Im sin ઓમેગા ટી ઇન્ટુ sin ઓમેગા ટી પ્લસ ફાઈ. ત્રિકોણમિતિનું સૂત્ર અહીંયા આપણે ધ્યાનમાં લેશું. ત્રિકોણમિતિમાં આવું સમીકરણ છે, આપણી સમજણ માટે અહીંયા લખીએ 2ss, s એટલે sin, આ s એટલે પણ sin, તો અહીંયા sin અને sin 2s into s, 2ss બરાબર c માઇનસ c થાય. એટલે આને ધારો કે આપણે આલ્ફા ગણીએ અને બીટા ગણીએ sin આલ્ફા ઇન્ટુ sin બીટા, એટલે 2ss બરાબર c માઇનસ c એટલે cos આલ્ફા પ્લસ બીટા માઇનસ cos આલ્ફા માઇનસ બીટા. પણ અહીંયા બે નથી, તેથી આ બેને આપણે આ બાજુ લઈ જઈએ તો અહીંયા આવશે આના છેદમાં, એટલે આમ આવશે 1/2 cos આલ્ફા પ્લસ બીટા માઇનસ cos આલ્ફા માઇનસ બીટા. આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો હવે પાવરનું સમીકરણ આ રીતે આપણને મળશે P બરાબર Vm Im, આ બે આપણે અહીંયા મૂકી દઈએ, 2 cos આલ્ફા પ્લસ બીટા માઇનસ cos આલ્ફા માઇનસ બીટા, એટલે પેલું આ આવશે cos આલ્ફા
માઇનસ બીટા માઇનસ કોસ આલ્ફા પ્લસ બીટા. અહીંયા આવશે આ માઇનસ અને આ પ્લસ. આમ છે સૂત્ર કોસ આલ્ફા માઇનસ બીટા માઇનસ કોસ આલ્ફા પ્લસ બીટા. તો અહીંયા કૌંસમાં કોસ આલ્ફા માઇનસ બીટા એટલે ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી માઇનસ 5 એટલે કોસ આલ્ફા માઇનસ બીટા બીટા એટલે ઓમેગા ટી માઇનસ 5 માઇનસ કોસ આલ્ફા પ્લસ બીટા એટલે ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી પ્લસ 5. તેથી અહીંયા વીએમ આઈએમ અપોન 2 કૌંસમાં ઓમેગા ટી અને માઇનસ ઓમેગા ટી કેન્સલ. કોસ માઇનસ 5 અને કોસ માઇનસ થીટા બરાબર કોસ થીટા એટલે અહીંયા આવશે કોસ 5 માઇનસ ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી એટલે કોસ 2 ઓમેગા ટી પ્લસ 5. તાત્ક્ષણિક પાવરનું સમીકરણ આપણને આવું મળે છે વીએમ આઈએમ અપોન 2 કોસ 5 માઇનસ કોસ 2 ઓમેગા ટી પ્લસ 5. હવે આપણે તો એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર મેળવવાનો છે. આ તો જે તે ક્ષણે મળતો પાવર છે. સરેરાશ પાવર આપણે મેળવીએ ત્યારે આ જે વીએમ આઈએમ અપોન 2 એ તો અચળ મૂલ્ય છે એટલે એનું સરેરાશ તો આપણને આટલું જ મળશે. પણ આ જે પદ છે તેનું આપણે સરેરાશ મેળવવાનું થશે. એક પૂર્ણ ચક્ર દરમિયાન પાવરનું સરેરાશ. એમાં પણ આ જે પદ છે cos 5 એમાં કંઈ સમય નથી આવતો એટલે આનું સરેરાશ આટલું જ રહેશે. cos 5 નું સરેરાશ cos 5 જેટલું જ. પણ આ જે પદ છે એમાં અહીંયા સમય આવે છે. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન અહીંયા જે આ cos વિધેય છે એનું સરેરાશ 0 થશે. આપણે આગળ જોયું છે કે એક પૂર્ણ ચક્ર દરમિયાન cos વિધેયનું સરેરાશ 0. પણ એ સમય પર આધારિત cos વિધેય હોય તો એ લાગુ પડશે. આનું 0 ન થાય કારણ કે એ અચળ છે. એટલે આનું એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ 0 એટલે જ્યારે આપણે પાવરનું સરેરાશ લઈએ એક પૂર્ણ ચક્ર દરમિયાન ત્યારે આ ભાગ છે એનું મૂલ્ય 0 થઈ જાય. તેથી અહીંયા પાવરનું સરેરાશ આપણને આમ મળે વીએમ આઈએમ અપોન 2 ઇન્ટુ cos 5 આમ મળશે. અને આમે લખી શકાય વીએમ અપોન √2 ઇન્ટુ આઈએમ અપોન √2 ઇન્ટુ cos 5 આમ પણ લખી શકાય. વીએમ અપોન √2 એટલે વીઆરએમએસ જેને આપણે વી વડે પણ દર્શાવી શકીએ. આઈએમ અપોન √2 આઈઆરએમએસ આઈ વડે પણ દર્શાવી શકાય. તો પાવર P બરાબર VI cos 5. તો આ એસી પરિપથનો પાવર છે. આ એનું સમીકરણ આપણને મળ્યું છે એસી પરિપથના પાવરનું સમીકરણ. જ્યાં cos 5 આપણને આ મળ્યું છે એ cos 5 ને પરિપથનો પાવર ફેક્ટર કહેવામાં આવે છે. આને કહેવાય પાવર ફેક્ટર. એટલે પરિપથમાં કેટલો પાવર મળશે તે આના ઉપર આધાર રાખે છે. પાવર ઉપર
ઇફેક્ટ કરનાર ઘટક છે, તેથી એના પાવર ફેક્ટર કહેવામાં આવ્યું છે. cos phi એટલે પાવર ફેક્ટર. E બરાબર vi cos phi. એ b બરાબર આપણે i સ્ક્વેર z લઈએ, i upon z આપણે લઈએ, i into z, તો પાવર નું સૂત્ર આમ પણ આપણને મળે. v બરાબર i into z એટલે અહીંયા આમ મળશે i સ્ક્વેર z cos phi. તો આવી રીતે આપણે એસી પરિપથ માટે પાવરનું સૂત્ર લઈ શકીએ. ડીસી પરિપથ હોય તો પાવર આમ મેળવતા આપણે i સ્ક્વેર r. ડીસી પરિપથ હોય તો પાવર p બરાબર i સ્ક્વેર r. પણ અહીંયા પાવર p બરાબર i સ્ક્વેર z એટલે પરિપથનો ઇમ્પિડન્સ ઇન્ટુ cos phi. એક આ ઘટક આપણને વધારે મળ્યો છે cos phi. એટલે કે પાવર છે માત્ર વોલ્ટેજ કે માત્ર પ્રવાહ પર આધારિત નથી. એ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે એની જે કળા છે તેની કોસાઇન ઉપર પણ આધારિત છે, એટલે કે cos phi ઉપર પણ આધારિત છે. આ cos phi ઘટક છે તેને પાવર ફેક્ટર કહેવામાં આવે છે. cos phi એટલે પાવર ફેક્ટર. જુદા જુદા પરિપથ માટે પાવર ફેક્ટર છે તે પાવર પર અસર કરે છે. તો આપણે જુદા જુદા પરિપથો માટેના કિસ્સાઓ અહીંયા સમજીએ. એસી પરિપથમાં પાવરનું આ સૂત્ર આપણે યાદ રાખવું. કોઈ પણ એક સૂત્ર, બધા સૂત્ર એકબીજાને સમતુલ્ય જ છે. કોઈ સૂત્ર આપણે યાદ રાખી શકીએ. P બરાબર vi cos phi. તો આ સૂત્રો પરથી જુદા જુદા પરિપથો માટે પાવર છે તેને મેળવવો છે. જુદા જુદા પરિપથો માટેના આપણે કિસ્સાઓ સમજીએ. દાખલા તરીકે પહેલો કિસ્સો આપણે લઈએ કે માત્ર અવરોધક ધરાવતો પરિપથ, જેને અવરોધક પરિપથ કહેવામાં આવે છે. પરિપથમાં માત્ર શુદ્ધ અવરોધ રહેલો હોય તો આવા પરિપથને આપણે અવરોધક પરિપથ કહીએ. અને માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય ત્યારે v અને i વચ્ચે કળા તફાવત તો 0 હોય. માત્ર અવરોધક પરિપથ માટે phi 0 છે, તેથી cos phi બરાબર 1 થાય. અને તેથી આવા પરિપથ માટે પાવર v into i. એટલે કે આ વ્યય પામતો મહત્તમ પાવર મળે આપણને. જ્યારે પરિપથમાં માત્ર અવરોધ હોય, એસી પરિપથમાં માત્ર અવરોધ, ત્યારે વ્યય પામતો પાવર મહત્તમ મળે. પછી માત્ર ઇન્ડક્ટર અથવા કેપેસિટર, એટલે કે માત્ર ઇન્ડક્ટિવ પરિપથ અથવા કેપેસિટિવ પરિપથ, પરિપથ માટે કળા તફાવત છે એ 90 છે, 90 અંશ. તેથી cos 90 બરાબર 0. આ સમીકરણમાં આપણે cos 90 લઈએ તો cos
પાવર 0, તો આવા પરિપથમાં વ્યય પામતો પાવર 0 થશે. આવા પરિપથમાં વ્યય પામતો પાવર 0. આનો મતલબ કે માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ હોય અથવા માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હોય તો આવા પરિપથમાં પ્રવાહ પસાર થવા છતાં પાવરનો વ્યય થતો નથી. તેથી આવા પરિપથમાં વહેતા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહેવામાં આવે છે. વોટલેસ. વોટલેસ પ્રવાહ માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહને વોટલેસ પ્રવાહ કહેવાય. શા માટે? તો કે અહીંયા પાવરનો વ્યય 0 છે. વોટ એ પાવરનો એકમ છે, એટલે પાવરના વ્યય વગરનો પ્રવાહ, એટલે વોટલેસ પ્રવાહ. આવા પરિપથમાં પાવરનો વ્યય થતો નથી. જ્યારે એનસીઆર શ્રેણી પરિપથ હોય શ્રેણી એસી પરિપથ માટે આવા પરિપથમાં phi બરાબર tan inverse XC minus XL upon R, અને તેથી આવા પરિપથમાં આપણને કંઈક પાવર વ્યય મળશે. અહીંયા પાવર વ્યય શૂન્ય નહીં થાય, અહીંયા આપણને થોડો ઘણો પાવરનો વ્યય મળશે. પણ એ માત્ર અવરોધ હોય ત્યારે જેટલો પાવર વ્યય થાય એના કરતાં ઓછો થશે, અને માત્ર ઇન્ડક્ટર ને કેપેસિટર હોય એના કરતાં વધારે. એટલે અહીંયા આપણને પાવરનો વ્યય મળશે. એનસીઆર એસી શ્રેણી પરિપથ હોય ત્યારે આપણને પાવર વ્યય મળે. ત્યારે પણ પાવરનો વ્યય છે તે અવરોધકમાં જ જોવા મળતો હોય છે. હવે એનસીઆર શ્રેણી એસી પરિપથમાં અનુનાદની સ્થિતિએ પાવર વ્યય શું હોય? તો કે અનુનાદની સ્થિતિએ XC અને XL બંને સમાન હોય. આ બંને સમાન, ત્યારે પરિપથમાં માત્ર અવરોધ જ વધે છે, એટલે તે અવરોધક પરિપથ બની જાય. અનુનાદની સ્થિતિએ એનસીઆર પરિપથ એ માત્ર અવરોધક પરિપથ બની જાય. એટલે આ જ લાગુ પડશે આપણને. માત્ર અવરોધક પરિપથ એટલે phi 0 થઈ જાય. અહીંયા આપણે XC minus XL એટલે 0, tan inverse 0 એટલે 0, એટલે phi 0 થાય. cos phi 1 તો પાવરનો વ્યય મહત્તમ મળે. એટલે કે પાવર ફેક્ટરનું મૂલ્ય આપણને 1 એટલે કે મહત્તમ મળે. તો આવી રીતે જુદી જુદી પરિસ્થિતિમાં પાવરનો વ્યય કેવી રીતે મળી શકે તે આપણે જોઈ શકીએ. પાવરનો વ્યય છે અથવા એસી પરિપથનો પાવર છે એ કેટલો મળે તેનો આધાર આ ઘટક ઉપર છે, cos phi ઘટક ઉપર, અને આ ઘટકને આપણે પાવર ફેક્ટર કહીએ. ત્યાર પછી આગળ એક ઉદાહરણ છે તે આપણે લઈએ. ઉદાહરણ 7.7. વિદ્યુત પાવરના સ્થાનાંતર માટે, એટલે કે પાવરના ટ્રાન્સમિશન માટે, એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય સૂચવે છે. સમજાવો.
પરિપથમાં યોગ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરનો ઉપયોગ કરીને ઘણીવાર પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે. સમજાવો. એસી પરિપથમાં પાવરનું સૂત્ર I V cos phi ને cos phi એ પાવર ફેક્ટર છે. હવે આપણે ધારો કે આપેલા કોઈ V વોલ્ટેજ માટે P પાવરને ટ્રાન્સમિટ કરવો છે. એક સ્થળેથી બીજા સ્થળે આપણે પાવરને પહોંચાડવો છે. પાવર P જેટલો છે, વોલ્ટેજનું મૂલ્ય V જેટલું. હવે cos phi એટલે પાવર ફેક્ટરનું મૂલ્ય ઓછું હોય તો સ્વાભાવિક છે કે પ્રવાહનું મૂલ્ય છે તે વધારવું પડે, એટલે કે પ્રવાહ છે તે વધારે હોવો જોઈએ. આપણે પાવરનું મૂલ્ય છે, જે પાવરને ટ્રાન્સમિટ કરવાનો છે, ઈચ્છિત મૂલ્યના પાવરને એને ટ્રાન્સમિટ કરવા માટે આ સૂત્ર છે પાવરનું, આ સૂત્રમાં V છે એ નિશ્ચિત મૂલ્ય છે. હવે અહીંયા આ પાવર છે એ પણ આપણે નિશ્ચિત મૂલ્યનો ટ્રાન્સમિટ કરવો છે. તો અહીંયા આપણે આવું વિચારી શકીએ, ઉદાહરણ તરીકે, દાખલા તરીકે આપણે આ પાવર છે તે 100 વોટ જેટલો પાવર ટ્રાન્સમિટ કરવો છે. 100 વોટ જેટલો આપણે પાવર ટ્રાન્સમિટ કરવો છે. તો I V અને cos phi છે એના જુદા જુદા મૂલ્યને આપણે ધ્યાનમાં લઈએ. ધારો કે અહીંયા આપણે વોલ્ટેજ છે એનું મૂલ્ય 100, આ જે પ્રવાહ છે એનું મૂલ્ય ધારો કે 2 અને cos phi નું મૂલ્ય છે ધારો કે 0.5. એટલે વોલ્ટેજ 100, પ્રવાહ 2 એમ્પિયર, પાવર ફેક્ટરનું મૂલ્ય 0.5, ત્યારે પાવર છે તે આપણને 100 વોટ જેટલો મળે. હવે આપેલા વોલ્ટેજ માટે આ મૂલ્ય આપણે ઘટાડવું છે, એટલે પાવર ફેક્ટરનું મૂલ્ય આપણે ઓછું કરવું છે. આ મૂલ્ય ઓછું કરીએ તેની સામે આ વધારવું પડશે, આ વધારવું પડે, કારણ કે આપણે આ ગુણાકાર, ત્રણેયનો ગુણાકાર છે તે 100 જ લેવાનો છે. આટલા મૂલ્યનો પાવર છે એને ટ્રાન્સમિટ કરવો છે. એટલે પાવર ફેક્ટર ઘટાડીએ તો સ્વાભાવિક છે કે આ પ્રવાહ છે તે વધે, એમાં વધારો કરવો જોઈએ. એટલે કે I છે તેમાં વધારો કરવો જોઈએ. હવે I માં વધારો કરીએ તો વ્યય પામતા પાવરનું જે સૂત્ર છે P બરાબર I² R અનુસાર અહીંયા Z I² Z, આ સૂત્ર અનુસાર પાવરનો વ્યય છે તે ઘણો બધો વધારે થશે. પાવરનો વ્યય છે I વધે તો પાવરનો વ્યય છે તે ઘણો બધો વધારે થાય. ટ્રાન્સમિશન દરમિયાન પાવરને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય એ દરમિયાન પાવરનો વ્યય વધારે થશે. એટલે જો આપણે પાવર ફેક્ટર ઘટાડવાનો પ્રયત્ન કરીએ તો ટ્રાન્સમિશન દરમિયાન પાવરનો વ્યય વધારે થાય. તો હવે બીજો પ્રશ્ન કે પરિપથમાં યોગ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય.
પાવરનો વ્યય ઓછો કરી શકાય. તો પરિપથમાં પ્રવાહ છે તે વોલ્ટેજ કરતા કળામાં ફાઈ જેટલો પાછળ છે એવું આપણે લઈએ કે પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં ફાઈ જેટલો પાછળ છે. તો આવો પરિપથ હોય તો એના માટે પાવર ફેક્ટરનું સૂત્ર આવું મળે: cos phi બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે ઇમ્પિડન્સ. હવે અહીંયા ઝેડનું મૂલ્ય એટલે જે ઇમ્પિડન્સ છે એનું મૂલ્ય જો આપણે આર જેટલું કરી શકીએ, આર જેટલું બનાવીએ તો અહીંયા પાવર ફેક્ટરનું મૂલ્ય લગભગ આપણને 1 જેટલું મળે. આવું કરવા માટે એક ફેઝર ડાયાગ્રામને અહીંયા આપણે ધ્યાનમાં લઈએ. વોલ્ટેજ V, આપણે લઈએ પ્રવાહનો ફેઝર, પ્રવાહનો ફેઝર I, પ્રવાહનો ફેઝર છે એના આપણે બે ઘટક લઈએ. હવે આ ઘટકને આપણે IP વડે દર્શાવીએ. અહીંયા જે ઘટક મળે એને આપણે IQ વડે દર્શાવીએ. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત છે ફાઈ જેટલો. એક પ્રવાહનો એક ઘટક વોલ્ટેજની દિશામાં એના IP વડે દર્શાવીએ અને બીજો ઘટક એ વોલ્ટેજને લંબ દિશામાં એના IQ વડે દર્શાવીએ. વોલ્ટેજને લંબ ઘટક છે, પ્રવાહ છે તે વોલ્ટેજને લંબ હોય તો એનો મતલબ કે કેપેસિટર અથવા ઇન્ડક્ટર વાળો પ્રવાહ હોય. કેપેસિટર અથવા ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય એ પરિપથમાં V અને I વચ્ચે કળા તફાવત 90. તેથી આવા પરિપથમાં જે પ્રવાહ પસાર થતો હોય એને આપણે વોટલેસ પ્રવાહ કહીએ. એટલે IQ છે તે વોટલેસ પ્રવાહ છે, એટલે કે આ પ્રવાહનો વોટલેસ ઘટક છે. ત્યારે આ પ્રવાહ છે એને અનુરૂપ પાવરનો વ્યય થતો નથી, એટલે કે આ વોટલેસ છે. તો પાવરનો વ્યય છે તે માત્ર આ ઘટકના લીધે આપણને મળશે, કારણ કે વોલ્ટેજ સાથે સમાન કળામાં છે. V અને IP બંને એક જ દિશામાં, એના ફેઝર એક જ દિશામાં છે, તેથી બંને સમાન કળામાં છે. તેથી આને અનુરૂપ પરિપથમાં પાવરનો વ્યય થાય. પાવર ફેક્ટર છે એમાં સુધારો કરવા માટે આજે IQ પ્રવાહ છે, વોટલેસ પ્રવાહ છે IQ, એક કળામાં પાછળ છે, વોલ્ટેજ કરતા 90 અંશ પાછળ છે. તો આ ઘટકને તટસ્થ કરવા માટે આપણે જો બીજો એવો પ્રવાહ અહીંયા આપણે ધ્યાનમાં લઈએ કે જે વોલ્ટેજ કરતા કળામાં 90 અંશ જેટલો આગળ હોય, એટલે કે IQ ડેશ. તો આ બંનેના મૂલ્ય સરખા અને વિરુદ્ધ કળામાં, તેથી આ ઘટક છે તે નાબૂદ થશે. અને આવું કરવા માટે શું કરવું પડશે કે આ પરિપથમાં કેપેસિટરને સમાંતરમાં જોડવો પડે અને તેથી આ બંનેની અસર છે તે નાબૂદ થશે.
અને તેથી અસરકારક પાવર આપણને આટલો મળશે, P બરાબર IP ઇન્ટુ V. તો આમ જે આપણો પ્રશ્ન હતો કે પાવર ફેક્ટરમાં સુધારો કરવા માટે યોગ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરનો ઉપયોગ કરવો જોઈએ. તો અહીંયા એનું કારણ શા માટે, તો કે આ ઘટક છે એને સમતોલવા માટે આપણે પરિપથમાં સમાંતરમાં યોગ્ય મૂલ્યનું કેપેસિટર જોડવું જોઈએ. ત્યાર પછી આગળના ઉદાહરણ છે ઉદાહરણ 7.8 તેમજ 7.9 અને 7.10. ત્રણેય ઉદાહરણો છે તે સૂત્ર ઉપર આધારિત છે. તમારી રીતે ગણવાનો પ્રયત્ન કરજો. હોમવર્કમાં તમને આપું છું આ ત્રણેય ઉદાહરણ. ન સમજાય તો મને પૂછી લેજો. આજે આપણે અહીં સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં લેશું.